ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર લીલા લાકડા ભરેલા 15 વાહનો ઝડપાયા। ડેપ્યુટી કલેક્ટરની કાર્યવાહી, વન વિભાગ સામે ઉઠ્યા સવાલ। વાહન ચાલકો સાથે ₹2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે લીલા લાકડાની હેરાફેરી કરતા 15 વાહનો ઝડપાયા હતા। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રાત્રિના સમયે હાથ ધરેલી તપાસ દરમિયાન આ કાર્યવાહી કરી હતી, જેમાં કુલ ₹2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગત રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી હાઈવે પર ચકાસણી હાથ ધરી હતી। આ ચકાસણી દરમિયાન ગેરકાયદેસર અને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર, વાહતુક પાસ વગર અને લાકડા કાપવાની મંજૂરી વગર લીલા લાકડાની હેરફેર કરતા 15 વાહનો ઝડપાયા હતા। આ તમામ વાહનો સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ જપ્ત કરવામાં આવ્યા છે। જપ્ત કરાયેલા 15 વાહનોમાં આઈસર અને ટ્રકનો સમાવેશ થાય છે। આ વાહનો અને તેમાં ભરેલા લાકડા સહિત કુલ ₹2.40 આ મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મુદ્દામાલને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે। જપ્ત કરાયેલા વાહનોના માલિકોમાં મોરબીના અશ્વિનભાઈ પટેલ, ગોંડલના ગોપાલ વડેજા, પોરબંદરના વેજા અને જેઠા રબારી, સાયલાના દિનેશ વાગરોડિયા, કઠલાલના જયદીપસિંહ પરમાર, યોગેશ પટેલ, મનોજ પટેલ અને જયંતિ પરમાર, કપડવંજના રાજુ ડાભી, મોરબીના વીરપાલ અને રાજુ તેમજ હળવદના હર્ષદ ઠાકોર 2 વાહન અને મોરબીના હર્ષદ રબારીનો સમાવેશ થાય છે। આ વાહન ચાલકોના ડ્રાઈવરોમાં મોરબીના મહેશ સુરેલા, દાહોદના ગંગારામ બિલવાલ, પોરબંદરના સુમરા ખુટ્ટી અને લખુભાઈ રબારી, સાયલાના દિનેશ વાગરોડિયા, ખેડાના રાહુલ પરમાર, કઠલાલના આસિક મલ્લિક, વિશ્વજીતસિંહ ઝાલા, પાર્થ સુતાર અને શૈલેષ સોલંકી, રાજસ્થાનના રજબ બલોચ, ઉત્તર પ્રદેશના શાહ મહમ્મદ તેમજ મધ્યપ્રદેશના રવિ શિંગાર, પ્રકાશ મૂળિયા અને મુકેશ પરમારનો સમાવેશ થાય છે। આ તમામ વાહન માલિકો અને વાહન ચાલકો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાજી સાહેબ, આજે ચોટીલા હાઈવે ઉપરથી જે લીલા લાકડાઓની ગાડીઓ પકડવામાં આવી એની શું વિગત છે? આજે રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે। જે કુલ મુદ્દામાલ થાય છે ₹2.40 પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।